સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા શાલીભદ્ર કોમ્પ્લેક્સ ખાતે ગંભીર ઘટના બની હતી। બે એસી રિપેરિંગ કરતા કારીગરો મિત્રો 7મા માળેમાં બારીથી બહાર રહેલા એસી રિપેરિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ અકસ્માતે નીચે પટકાયા, જેનું એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મળતી માહિતી પ્રમાણે મૂળ સુરત અને રાંદેર ખાતે આવેલી માળિયા સ્ટ્રીટ ખાતે 42 વર્ષીય હસન નિઝામુદ્દીન સૈયદ પરિવાર સાથે રહેતો હતો। હસન મિત્ર કારીગર ઝાકિર હુસૈન ગુલામ નબી શેખ જો કે એસએમસી ક્વાર્ટર્સ ભાગ્યલક્ષ્મી રોડ જહાંગીરપુરા ખાતેનો નિવાસી હતો। નાનપુરા કૈલાશનગર શાલીભદ્ર કોમ્પ્લેક્સમાં એસી રિપેરિંગ કરવા માટે ગયા હતા। તે સમયે અકસ્માતે હસન અને ઝાકિર નીચે પટકાયા હતા, જેમાં હસનનો ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ઝાકિરને ગંભીર જગરાતા હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઝાકિરને ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।